ગુજરાતમાં સામાન્ય વરસાદ બાદ જાણે કે ખાડાઓનું છવાઈ ગયું છે સામ્રાજ્ય। શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓની માયાજાળ પથરાઈ ગઈ છે। જ્યાં પાલડી વીએસ હોસ્પિટલની સૌપ્રથમ વાત કરું કે ત્યાંથી લઈને ટાઉન હોલ સુધી બસ ખાડા જ ખાડા છે। શહેરની મધ્યમાંથી પસાર થતો આશ્રમ રોડ અત્યારે તો જાણે જર્જરિત બની ચૂક્યો છે। આ ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 72 કલાકમાં ખાડાઓ પૂરવાની વાતો વચ્ચે આ વરવી વાસ્તવિકતાના દ્રશ્ય જુઓ। આ તસવીરમાં આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર બસ ખાડાઓનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બસ સામાન્ય વરસાદ વરસ્યો એમાં આખરે શહેરના આ હાલ છે। મોટાભાગના રસ્તાઓની અંદર ખાડાઓ પડી ચૂક્યા છે। અમદાવાદ શહેરને ખાડામાંથી ક્યારે મુક્તિ મળશે તે હજુ પણ ગંભીર સવાલ બનીને ઊભો છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છે કે થોડાક જ વરસાદ બાદ અમદાવાદ શહેરની શું સ્થિતિ થઈ છે તે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે છે અમદાવાદ શહેરની મધ્યનો વિસ્તાર કે જે ટાઉન હોલ અને વીએસ હોસ્પિટલને જોડતો રોડ છે। નાનો મોટો એકાદ ખાડો નહીં પરંતુ લગભગ 500 મીટર જેટલો રોડ છે તેના ઉપર અત્યારે મસ્ત મોટા ખાડા છે તે જોવા મળી રહ્યા છે। અને તેના જ કારણે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમના વાહનો જે ખાડા છે તેમાં પછડાઈ રહ્યા છે। આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના અધિકારીઓ એવો દાવો કરે છે કે અમદાવાદ શહેરમાં જ્યારે રોડ રસ્તા ડેમેજ થાય છે, ખાડા પડે છે તો તેને માત્ર 72 કલાકમાં પૂરી દેવામાં આવે છે। પરંતુ આપ દ્રશ્ય જુઓ, વરસાદ રોકાયાને અનેક કલાકો થઈ ચૂક્યા છે પરંતુ ખાડા પુરાવાનું નામ છે તે ક્યાંય જોવાતું નથી। આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે આ રસ્તેથી માત્ર અડધો કિલોમીટર દૂર છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે અને અહીંયાથી દિવસ દરમિયાન અનેક અધિકારીઓ છે તે પણ અવર જવર કરતા હોય છે। પરંતુ પરિણામ શું છે, ખાડા ક્યારે પૂરાશે તે હજુ પણ એક સવાલ બનીને જ ઊભો છે। હાલાકીઓ પારાવાર છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9।